આ ગુફાની ખાસિયત મતલબ ઈ છે કે આ જો આ પથ્થર છે, જો ભાઈ કેમેરામેન અહીંયા તમે આ પથ્થર બતાવી દો તો ભાઈ, જો આ એક પથ્થર છે. અહીંયા કોઈ ઉપર સિન્ટેક્સનો ટાંકો નથી કે નીચે પાણી આવે, એવું કોઈ વસ્તુ અહીંયા છે નહીં. આ પાંડવો વખતની ગુફા છે, પાંડવોએ બનાવેલી છે, નહીં કે આજકાલના કોઈ વૈજ્ઞાનિકોએ. હવે આ જે પથ્થર છે ને એની અંદરથી ભાઈ પાણીનું ટીપું પડે છે. હવે તમને ફાઇનલી હું કહી દઉં કે હું અત્યારે ગુજરાતનું મિની અમરનાથ કેવું હોય ને તો આપણે આ ટપકેશ્વર. તમે કેદારનાથ જેવો ટ્રેક પસંદ કરતા હોય તો પણ આ ટ્રેક એ જ છે. કયો? જો કે ટપકેશ્વર મહાદેવ. હવે તમે ગુફાની અંદર આવો, આવતા જ આપણને કાળ ભૈરવના દર્શન થાય છે. અહીંયા જોઈ લો, આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ. આ કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે. અહીંયા અંદર આવો એટલે તમને ભાઈ એસી નું કુલર એ ટૂંકું પડે ને એવું વાતાવરણ છે. આપણે જેમ જેમ ગુફાની અંદર જતા જઈએ ને ભાઈ એમ ગુફા સાંકડી થતી જાય છે. સામે બેઠા છે દેવાધિદેવ મહાદેવ. હવે આપણે એના દર્શન કરી લઈએ. ચાલો અંદર. જો અહીંયા ધીમેથી ભાઈ ચાલવું, અંદર તમે દર્શન કરવા આવો ત્યારે તો પણ અહીંયા જો લેમ્પની સુવિધા પણ અંદર દર્શન સારી રીતે થઈ શકે એટલે રાખવામાં આવેલી છે. ને ભાઈ અહીંયા 5-6 કુલર રાખ્યા હોય ને તોય ઠંડો પવન ન હોય ને એનાથી વધારે ઠંડુ વાતાવરણ છે. મતલબ પ્રકૃતિની વચ્ચે રમતા મહાદેવ છે. ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ. મહાદેવ મહાદેવ. હવે રૂપે શું કરશું? મહાદેવ આ છે દેવાધિદેવ મહાદેવ. હવે આ ગુફાનું નામ ટપકેશ્વર કઈ રીતે મળ્યું હવે જોઈ લો ભાઈ. આ છે ને કોઈ અહીંયા છે ને ઉપરથી પાણી કોઈ નથી નાખતું. આ ટીપા સ્વરૂપ, જો આ જે ટીપા સ્વરૂપ છે ને આ રીતે પાણીનું ટીપું અહીંયા નીચે પડે છે. એનાથી જો સામે આવી શિવલિંગો બને છે. એટલે કહેવાય છે કે ટપકેશ્વર, પાણીનું એક ટીપું પડે એટલે જ્યાં ટીપું પડે ત્યાં શિવલિંગ બને છે. એટલે આ ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ ગુફા ખૂબ જ ઊંડી છે. કહેવાય છે કે અહીંયાથી આ ગુફા છેક જુનાગઢમાં જંગલમાં થઈને નીકળે છે, પણ કોઈ જઈ શકતા નથી. પણ પહેલાના વખતમાં જ્યારે પાંડવોના વખતમાં ત્યારે બધા એ રીતે અહીંયાથી જતા.